ડાયરો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને જય દ્વારકાધીશ. આપણે જયપુરમાં આપણું મોર્નિંગ થઈ ગયું છે. નીકળી ગયા છીએ ક્યાંક ફરવા માટે. પહેલાં તો કંઈક ભૂખ લાગી હતી તો સારો નાસ્તો કંઈક ગોતતા હતા. તો આપણને જયપુરની ફેમસ કચોરી, સમોસા, મીઠાઈ બધું મળ્યું છે. નાસ્તો જોરદાર છે, એક નંબર ટેસ્ટ છે. કેવું લાગ્યું ભાઈ હાર્દિકભાઈ? તીખું લાગ્યું ને? સ્ટેટ ને તો આવડા મીંડા પડવા. શું સ્વાટા બોલે તમને જેડી? કચોરી સમોસા બેસ્ટ, બહુ મજા આવી. તો હવે નાસ્તો કરીને નીકળીએ છીએ. બહુ ભૂખ લાગી છે, હજી થોડું ખાવું જોઈએ, મીઠાઈ કંઈક. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો અને જોડાયા રહ્યો. આપણે જયપુરની સફર કરીએ, મળીએ. ચાલો આપણે જયપુરમાં હવા મહેલ આવી જાય, જોઈ શકો છો હવા મહેલનો વ્યૂ. હજુ એટલે કાફલામાં આવ્યા છે કે ઠંડુ વંડુ પીશું. ખાવાની પૈસા નથી, નાસ્તો ફૂલ પેટ કર્યો હતો. તો થોડાક ફોટા ક્લિક કરશું અને પછી જશું એકાદો કિલો જવા. આપણી પાસે આજનો દિવસ જ છે, સાંજ સુધી. પછી આપણે રાજકોટ આપણને બોલાવે છે, પાછા આવી જાય. એટલે અત્યારે આ હવા મહેલ જોઈ. આ છે આપણું તો જયપુર ન કહેવાય, પણ આ છે જયપુર. જો આ કિલ્લો છે, આ ફોર્ટ આપણે જોવાનું છે. તો જોડાયો બંને બે ફોટો પાડી અને મળીએ પાછા. ડાયરો આપણે હવે હવા મહેલ નીકળી ગયા છીએ. વચ્ચે એક દુકાન આવી હતી તો માટે આપણે 5-6 શર્ટ લીધા. કોટનના હતા, હારા પહેરવા જેવા. પણ આ વસ્તુ આપણે રાખતા કોટનની. જો આ ભાઈના હાથમાં રહ્યા ને કોટનના શર્ટ, હાફ સ્લીવ, મજા આવે પહેરવાની. આ જેડી જો, આ જેડી તમે અહીંયા રહી જાવ ને. कहूँ तो मेरे को पगार दे ये 3 चश्मे चार हो, लेकिन आप तो यार भैया ये रहा. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. एक चश्मा पहने का, अभी तो ये 3 ही है, पूरा डब्बा लेके आए. अच्छा डब्बा लेके आए, कितने का है? 7. मेरा घर का है. जेडी कितना पगार? मेरी शॉप. इसको कितना पगार दोगे आप? इनको तो पगार ही दे रहे हम. कितना? इनको देंगे 200 रुपया. 200 रुपये चलेगा. चलो 6000 हुआ. 200 मिलता है, मेरे को 200 भी चलेगा. भैया मेरे को एक शर्ट दिखाओ ना, ऐसे मेरे को भी चाहिए. आप क्या करोगे शर्ट लेकर? यार आप सो के जागते हो, पहले मना करते हो. अरे नहीं यार, मेरे को चाहिए. तारे भाई तारू बेन ने पहले बताओ. હા ભાઈ, હું એનું કરે અત્યારે ફૂલ ચા પીતા પીતા. તો એ ભાઈ ને મેં હું કીધું પેલા. હું કીધું? પેલા બતાવી લે, બધી શર્ટ નું બોલ દેવજી, શર્ટ નું બોલ માં ચિકવાંતા. એ શર્ટ હકલ લે બધી. ભલે અંકલ લે, પાછો ખોલો. કિતને હે 50? લે લેફ્ટ સાઈડ લે ભાઈ, અંકલ દેખાડો ને ભાઈ, જે કઈ હોય 50 ચા કેવી હાર્દિકભાઈ? जितने डब्बे आपके पास हो मैन्युफैक्चरिंग कर लो जाओ. એટલે એવું ન કહો, કોઈ પ્રેમથી લાગણીથી ભાઈ હોય, બંદૂક ભાલુ મજાક નહીં કરવાની મારે. આવી નહીં કરવાની. કોકની લાગણીની મજાક બિલકુલ નહીં કરવાની. अभी ये तो देख, हाथ ही नहीं लगाया आपने. इसको हाथ लगाओगे, उसका हाथ लगाने का भी चार्ज होता है. क्या क्या बात कर रहे हैं? अच्छा ये कंपनी का है. अच्छा. इसका कितना होगा? इसका होगा आपको 200 रुपए. 200 एक रुपये काम करो, 450 मैन्युफैक्चरिंग ले लो. चलो मैन्युफैक्चरिंग कर लो. ટસલે ચડ્યા હો ભાઈ. छूने का उसका 50 रुपया होता है. हमारे यहाँ पहनाते हैं. आपका આ थोड़ी બધા ભાવ આપણો ઓછો જ કે ગુજરાતનો. आंख का होगा ना यार. आप આ ઝુલાભાઈ ટી શર્ટ પહેર્યું તો આ ભાઈ એનો ભાવ કેટલો કીધો? 300 રૂપિયા. બોલો, બરબરીનું ટી શર્ટ હે. को बुलाना नहीं. તો ડાયરો આપણે હવે હવામાં એને બધું કરી લીધું. થોડી શોપિંગ બાકી હતી, કરી લીધી, પણ બહુ ધાબી વાર લાગી ગઈ શોપિંગમાં. 5:30 થઈ ગયા છે. તો હવે બીજે બધે જવાનું આપણે સ્થગિત રાખ્યું છે. તો ડાયરેક્ટ આપણે નીકળશું રાજકોટ બાજુ. પણ જઈમાં નથી બપોરે, એટલે ભૂખ લાગી હતી તો ઊભી રાખી દીધી અત્યારે. તો ઢોસો બોસો મંગાવ્યો હોય, ઘેવર મગાવ્યા હતા, પણ ભાલું બધો ઘેવર ખાઈ ગયો. કટકો જ રાખ્યો ખાલી. આમાં 1 2 3 4 ને 5 કટકા હતા. 4 કટકા ભાલું ખાઈ ગયો. ભાલુને શરમ ન હોય. જો તે ઢોસામાં એને ઉતાવળ જો થાય, એટલે હા આમ ન હોય. આપણા જેડીભાઈ ફૂલ મોજમાં હે. પણ હવે એને ધીમે ધીમે ઉપાધિ થાય કે દુકાન બાજુ જાય હવે, એટલે કામ ચાલુ થઈ જાય.
તો ડાયરો આપણે હવે ઢોસો બોસો ખાઈ લઈએ તો જોડાયા નીકળીએ છીએ જયપુરથી રાજકોટ માટે તો જોડાયા મળીએ. તો કેમ છો ડાયરો, આપણે જયપુરથી નીકળી ગયા છીએ, ક્યારના નીકળી ગયા છીએ. ડ્રાઈવર હતા આપણે, હવે આપણા વાવડી સ્ટેટ કે લાવો, હવે ગાડી ઉડી જઈ ગયા. એટલે હવે આપણા મિસ્ટર ભાલુ ગાડી હલાવે. તો આપણે ક્યાં પહોંચ્યા ભાઈ? तो अजमेर हजी बैठा ही, नाम बताते बताते पहुंच जाएंगे धीमे धीमे. कल बपोर खबर बपोर जो तो थे जाए आराम थी, हजी 700 किलोमीटर जो 700 हिसाब भाई 785 जो आ भाई આપણે જો કેટલા પરફેક્ટ છે. કોઈલા ભેગું કહી દીધું 785 બતાવે ભાઈ ગયા. અને ભાઈ અમે બધા બહુ થઈ ગયા. આપણે પ્લાન ખાલી હતો નાથદ્વારા જવાનો, પૂનમ, હા પૂનમ ભરવા જવાનો, ત્યાંથી જવાનો તો આપણે ખાટું છે. આપણે જીકી નાખ્યું, પેલા વયા ગયા ઉદયપુર ફરી ભરી લીધું, પછી ગયા આપણે નાથદ્વારા, ત્યાંથી પૂનમ ભરી દર્શન કરીને ડાયરેક્ટ નીકળી ગયા સીધા જયપુર. ના ત્યાંથી ખાટું શ્યામ ગયા આપણે, સોરી નાથદ્વારાથી ખાટું શ્યામ ગયા, ખાટું શ્યામથી દર્શન કરી અને ડાયરેક્ટ ગયા જયપુર. જયપુર એકથી ફરી લીધું. હજી આ બધા નહોતો એવો પ્લાન હતો હરિદ્વાર ભરિદ્વાર જાય. ક્યાં જવું હતું ડાંગરભાઈ? નેપાળ. હા તો નેપાળ પહોંચી ગયા હતા ભાઈ. મેં કીધું આ પાછા વારો સેટિંગ વિખાઈ જાય આપડા બધા. દુકાને હા ક્યાં રસ્તામાં આવે માઉન્ટ આબુ દાદા જાય. વાહ બહાને માઉન્ટ આબુ કાંઈ નહીં તો જમવા બેઠા હતા ભાઈ. હું કે ખબર હે કાંઈ નહીં તો અમદાવાદ કે ફરતા આવશું કાંકરિયા ના હવે આપણે જવું તો બે જગ્યાએ ને રહી ગયા જાજી જગ્યાએ, બધે વિખાઈ જાય એમાં. સમજો ને તમે, હવે આમાં 62 તો કરી નાખીએ. હવે 62 ની ઉપર ઓપ્શન આપણી પાસે નથી. વાવડી સ્ટેટ કયો ને કઈ જેટીભાઈ આપણે જવું હે. હવે ગાઈટલું દેખાય ભાઈ. આવો રોડ હોય એટલે ત્રણ દીથી આમને માલે કે વાપરી નાખ્યા જાજા. તો હવે ભેગા તો કરવા જોઈએ કઈક આડા આવડું કરીને. બજેટ થોડુંક આમાં વિખાઈ જાય. જયપુર ને ઉદયપુર એવા સ્માર્ટ સિટી બે ત્રણ લઈ લઈએ તો ખોરવાઈ જાય બજેટ ભાઈ. આપણે જાવું તો દર્શન કરવાના, હવે ભેગી ભેગી મોજે કરી નાખી. તમારે બે ગાડી વધારે વેચવાની, મારે જોડીઓ વેચવી પડે જાજી. મારા કલેજા અને પટ્ટા વેચવા, એને તો જાજા પટ્ટા વેચવા પડે, ટ્રેન ભેગું થાય. આ ભાઈ નો હજી નક્કી જ નથી ક્યાં જોઈનિંગ થાય ને હું વેચશે ને ક્યાંથી ભેગા કરશે. એમાં જ હોય ભાઈ. આપણો ખાટું છે એમને શ્રીજી બાવા દઈ દે ક્યાંક થી. હવે આરે કા સહારા ખાટું છે અમારા ભાઈ. ખાટું છે એમાં વરસાદ હતો ભાઈ ભર ઉનાળાનો, વીજળી કડકડ કડકડ થાય, વાત ના પૂછો. શ્રીનાથજી નો કિસ્સો પબ્લિક ને થઈ ગયો. અરે શ્રીનાથજી માં તો એમ થઈ ગયું હતું કે આપણે હવે અહીંથી સીધા ઉપર જ જાવ. એવો રાતે તુફાન ને ભાઈ વાત ના પૂછો ભાઈ. ફૂલ વરસાદ, ઉનાળામાં વરસાદ આવો બધો, એ પાછો તુફાન પવન આવે વાત જવા દો. એક તો ત્યારે નીંદર ન થાય અને ખાટું છે એમ એવો વરસાદ. રાજસ્થાનમાં વરસાદ જાજો હોય. તો ડાયરો આપણે હવે નીકળી ગયા. એ કપડાં ચેન્જ કરી નહીં ખાય આપણે, કારણ કે હવે થાક્યા હતા. હવે જીન્સ બીન્સ પહેરીને હવે કપડાં ચેન્જ કરી નહીં ખાતા. અને અજમેરથી આપણે નીકળી ગયા. તો આપણે અજમેરથી નીકળી ગયા, ત્યાં પહોંચ્યા હતા ભાઈ. પણ એમાં એકચ્યુઅલીમાં આવું છે કે આખા ફોન ફૂલ થઈ ગયો હતો, મેમરી સ્ટોરેજ આખું ફૂલ થઈ ગયું હતું. એટલે આ લોકો ના પાડી દીધું કે આગળ નહીં બને. એટલે આ બધાએ કેટલા ફોટા પાડ્યા વાત ના પૂછો ભાઈ. આખું સ્ટોરેજ ફૂલ કરી નાખ્યું. બધાને પહેલાં ફોટા નાખી દીધા, પછી ડિલીટ કર્યું બધું. એટલે થોડીક જગ્યા થઈ ગઈ, એટલે પાછો તમારી સાથે જોડાઈ ગયો છું. તો આપણે અજમેરથી નીકળી ગયા છીએ. હજી તો બહુ જાજુ બધું રન કાપવાનું છે ભાઈ. ઘડીક હોઈ જાવ ને ઘડીક આપણે હલાવશું ગાડી. પાવડી સ્ટેટ અત્યારે હલાવે. આ ભાઈનું કેવું ખબર હે, ફૂલ સારો રોડ આવે ને એટલે ગાડી લઈ લઈએ કે લાવો હવે હું હલાવું. અને પાછા ખાડા ખડબા ને એવું આવવા માંડે ને એટલે એમ કે હવે તું હલાવી લે. આ ભાઈ એવા પછી કે આપણે એને 200 કાપી નાખ્યું. એવું અમારે મનમાં ન હોય. મનમાં નહીં, મનની ક્યાં દીવો તમે યાર. હવે
જો અત્યારે જો ગોલી જેવો રોડ એવો આપણે ગાડી હલાવતા ને તો ખાડા ને ખડબા ને એવું જ આવતું હોય. સારો રોડ ન હોય ત્યાં જો ગોલીની જેમ ગાડી જાય હે ને. આ બધાને ટૂંકા પાડે આપણું કાંઈ ન આવે. જો અત્યારે જાય ગોલી જેવી. હમણાં ક્યાંક ખરાબ રસ્તો આવશે ને હવે હલાવી લ્યો હાલો ભાઈ કે હું ઘડી ખોઈ જાઉં. અત્યારે લવી અરે એવું નથી ભાઈ, આમાં તમને નહીં ઓળખતા હોય હું ભેગા રે ભેગા ખાઈ મનમાં ને મગજની વાત છે. આ બધી વાત મગજની છે. મારામાં તો ગૂગલ મેપ નતું આવતું, તને ખબર છે નેટવર્ક જ નથી આવતું. પણ તો એ આટલો તો તમને આઈડિયો હોય કે જો અહીંયા ગોલી એની વખત શું આવ્યું છે એ તો રહેવા દો યાર. અને હાર્દિકભાઈ તમારું કેવું હું હે? મારામાં ક્યાં ને નેશનલ હાઈવે કયો લાગે છે ને એ પેલા જોઈ લઈએ. હા પછી સ્ટેરિંગ પકડે કે લાવો હવે હું હલાવી લઉં. પછી જાય ગોલી જ તેમ ભાઈ કે આપણે આપણું કામ કરી નાખ્યો હવે ભાઈ આપી 200 કિલોમીટર. અરે તમારા સોપાય એવી કઈ વાત જ નથી મારા ભાઈ. આવી સ્કીમ આ તો મારે કુદરતી ખેલ છે. કુદરતી પણ એક વાર થાય, 2 વાર થાય, 3 વાર થાય, પણ આવું ક્યારે બીજી વખત આવ્યા ત્યારનું એમ જ હાલે. તો આપણે જ્યારે આમ તું ગાડી લે ને રોડ હાર રોજ હોય ગોલી જેમ જાય. અમારા હાથમાં તો ગાડી લઈને તો ખાડા આવ્યા. કેવા ખાડા આવે જો આને ખાડા નો કહેવાય, આ પુલ છે. આને ખાડા કહેવાય. છોકરા હાકી જાય, છોકરા હાકી જાય. આ ઓલું હું ક્યાં ડાયરો આપણે હવે પેટનો ખાડો પૂરવા માટે ઉભા રહી ગયા છીએ. થોડી ઘણી ભૂખ લઈ ગઈ છે. અમારા વાવડી સ્ટેપ અમારા પ્રિય ભાલુની એવી ફરમાઈશ હતી કે શું ખાવું હે ભાલુ તારે? દાળ બાટી ભઠ્ઠીવાળી. કેવી? દાળ બાટી ભઠ્ઠીમાં બનાવેલી. ભઠ્ઠીમાં બનાવેલી દાલ બાટી. રાઈ બાટી નહીં. આપણે તો હાર્દિકભાઈ બધું હાલે કા? આપણે થોડા ભાલુ ભાલુ ને જોઈએ દાલ બાટી નાન ચૂરમા ને વાત ઈ નથી ભાઈ. વાત ઈ છે કે માણસો ને જીવવા માટે ખાય અને તમે ખાવા માટે જીવો આટલો ફેર. बात तो सही है. બરોબર. હવે મારે બીજું કઈ નથી બોલવું, ખોટો વિરોધ થઈ જાય. અમારે જેડી જો જેઠાલાલ જેવો ભાઈ. ઓ જેડી તો ડાયરો જોડાયા રહ્યો. જમી બમી લઈએ. આમાં યાર સ્ટોરેજ બહુ ફૂલ થઈ જાય એટલે થોડુંક કામ તેમ અપગ્રેડ કરવાનું ક્યારેક અધૂરો રહી જાય તો હલાવી લેજો. બાકી તો હવે જોડાયા રહ્યો. મળીએ. રાજકોટ પહોંચવાનું છે, એ ઘણું બધું બાકી છે તો જમી લઈએ પેલા. દાલ બાટી આવી ગઈ છે આપણી. ભાઈ દાલ બાટી જોવા તો એક નંબર લાગે. રાજસ્થાનની સ્પેશિયલ આઈટમ દાલ બાટી ચૂરમા. ચૂરમું એ ભેગું હે કયું નહીં કીધું નહીં. રાજકોટથી નીકળ્યા ને તેદું દાલ બાટી ખરસ. આજે તારા હાથમાં આવી દાલ બાટી. એક જગ્યાએ આવી તો એમાં કંઈ કાઢી લેવાનું હતું નહીં. કાચી હાવ. તો હવે તૂટી પડવાની વાત છે તો હવે જમી લઈએ ભાઈઓ. થોડા મળીએ. તો ડાયરો આપણે ઉદયપુર પહોંચી ગયા. ઉદયપુરની બહાર નીકળી ગયા. હવે સીધી આવશે અમદાવાદ. અમદાવાદથી 250-300 જેવું અમદાવાદ છે. જેડીભાઈ ફૂલ થાકી ગયા છે આપણા. હવે એને સીધો એનો બેડ દેખાય પણ એ બેડ એને સવારે જોવા મળશે. બપોરના 12 વાગ્યા આસપાસ. રાઈટ હાલું 12 વાગ્યા આસપાસ ને 12 પહેલા આપણા હાર્દિકભાઈ તો હોઈ ગયા હતા. એને નિરાય જાગ્યા છે હવે. હે એક નીંદર ખેંચી જોલું નહીં, નીંદર ખેંચી લીધી ભાઈ. હા એમ એટલે જોલું જ કહેવાય. નાનું એવું. હા કલાકનું જોલું હોય. જોલું 5-10 મિનિટનું હોય યાર. કલાક ત્યાં હોતો હે. તો હવે આપણે ચા પાણી પી લઈએ. એટલે નીંદર બિંદર ન આવે ને. ચા આવી ગઈ જો આપણે સવારે પહોંચી જાય આપણે રાજકોટ. ચા આપણી આવી ગઈ છે. કેમ લાગે પણ ભાલુ? આ ચડા ઘરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બહાર પહેરવાની વસ્તુ નથી. હે અમે તો ઓલો જીન્સ નો બોક્સર પહેર્યું છે. આમ
આને ચડી ન કહેવાય, એમાં ને આમાં ફેર પડે જો. રેડી? તો હાલો આપણી ચા આવી ગઈ છે, ચા પાણી પી લઈએ તો જોડાયા રહીએ, મળીએ પછી. ડાયરો હવે પાછા આપણે ઊભા રહી ગયા છીએ. ગાય માતાને બિસ્કિટ ખવડાવી. ગાય માટે ઓલી બાજુ લે આ બે ભેગા ક્યાં તો તમે એને ઓલી બાજુ લઈ જાઓ. નાના નાના આ મોટા મોટી આપણી માં જેને કહેવાય, માતાજી બિસ્કિટ ખાતા ખાતા ગયા તો આપણે એને પેટ ભરાય ત્યાં સુધી ખવડાવીએ. 1 મિનિટ આપણી ગાડીમાં બિસ્કિટના બાંધા પડ્યા જોઈએ. કૂતરાને ગાયને વાંદરાને ખવડાવે જવાનું. એ રાજી તો આપણે રાજી. તો જોડાયા રહ્યો આપણે હવે મારી માતાને ખવડાવીને અમદાવાદ બાજુ જઈએ તો મળીએ પછી ભાઈ. તો ડાયરો આપણે અમદાવાદમાં પહોંચી ગયા છીએ. અમદાવાદ અહીંથી થોડુંક દૂર છે. સવારના વાગ્યા છે 6 વાગી ગયા છે. રજવાડું થવાની તૈયારી છે. 6 વાગ્યા છે. હજી અમદાવાદ પાસે પછી આવી ત્યાં અમદાવાદ અહીંથી 100 થી 150 કિલોમીટર જેવું હશે. તો બહુ જ થાકી ગયા છીએ. તો હવે તમે પણ સૂઈ જાઓ. નવા વ્લોગ સાથે મળીએ. આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. તો નવા વ્લોગ સાથે મળીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને જય દ્વારકાધીશ.